જો ઘરે મહેમાન આવે અને તમે આ રીતની એક વખત સબ્જી બનાવી અને એમને ખવડાવશો તો એ પણ ભૂલી જશે કે તમે ઘરે જ બનાવી છે. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી આપણે ઘરે બનાવીશું, જેમની અંદર કાંદા અને લસણનો તો આપણે બિલકુલ યુઝ નહીં કરીએ, તો પણ આપણી સબ્જી છે એ ખૂબ જ ટેસ્ટી બનશે. તો એ માટે આપણે પહેલાં તો 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલું મેં અહીંયા જીરું લઈ લીધેલું છે. ત્યારબાદ આપણે ટામેટાં એડ કરી દઈશું. તો 2 નંગ ટામેટાં અહીંયા મેં લીધેલા છે. જ્યારે આપણે કાંદા અને લસણ વગરની પંજાબી સબ્જી બનાવીએ ત્યારે એમની અંદર ગ્રેવીને ઘાટી કરવા માટે અહીંયા મેં કાજુનો ઉપયોગ કરેલો છે. કાજુ એડ કરવાથી આપણી ગ્રેવી છે એકદમ સરસ ઘાટી બનશે. તો 15થી 20 નંગ જેટલા મેં કાજુ લઈ લીધેલા છે, 1 ઇંચ આદુનો ટુકડો અને એક મેં અહીંયા લીલી મરચી લીધી છે. ત્યારબાદ 1 ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે. તો અહીંયા કશ્મીરી લાલ મરચાંનો આપણે યુઝ કરીશું, કારણ કે ઓલરેડી અહીંયા મેં ગ્રીન ચીલી લીધેલી છે એટલા માટે. સાથે સાથે આપણે મીઠું પણ એડ કરી દઈશું સ્વાદ અનુસાર. હવે આપણે ટમેટાને એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે. તો ટમેટા છે એ પ્રોપર કૂક થાય ત્યાં સુધી આપણે કૂક કરીશું, જેનાથી એમનો જે કાચો ટેસ્ટ છે એ ના આવે. તો લગભગ 7થી 8 મિનિટ જેટલો ટાઈમ લાગશે આપણા ટામેટાને કૂક થતાં. તો આ રીતની એકદમ સરસ ગ્રેવી ટાઈપના આપણા ટામેટાં થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને જ કૂક કરીશું. તો ટમેટાં કૂક થઈ ગયા છે, એમને મેં એક વાસણમાં ટ્રાન્સફર કરી લીધા છે. ત્યારબાદ એમની આપણે આ રીતની એક પ્યોરી તૈયાર કરી લેવાની છે, જે પ્યુરી આપણે સબ્જીમાં યુઝ કરવાના છીએ. તો સેમ કડાઈની અંદર જ મેં 2 ચમચી ઘી લઈ લીધેલું છે અને 1 ચમચી તેલ લઈ લઈશું. હવે એમની અંદર આપણે કેપ્સિકમને કૂક કરી લેવાના છે. તો મેં 3 કલરના અહીંયા કેપ્સિકમ લીધા છે અને સાથે સાથે ટામેટાં લીધે છે. તો ટામેટાના જે બીજ છે એ અહીંયા આપણે કાઢી લેવાના છે અને બધી જ વસ્તુને આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને 2થી 3 મિનિટ સુધી સાંતળી લઈશું. તો એકદમ આપણે નથી કૂક કરવાના, થોડા ક્રન્ચી રહે એ ટાઈપના જ આપણે કેપ્સિકમને કૂક કરીશું. ત્યારબાદ મેં અહીંયા હોમમેડ પંજાબી મસાલો એડ કરી દીધો છે અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. હવે આપણે જે પ્યુરી તૈયાર કરીને રાખેલી હતી એ પ્યુરીને એડ કરી દેવાની છે. તો આપણી પ્યુરી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ બની છે. તો અહીંયા કાજુનો યુઝ કરેલો હતો, એના લીધે આપણી પ્યુરી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે. હવે આપણે સાથે સાથે કસૂરી મેથી એડ કરી દઈશું. તો કસૂરી મેથીને આપણે આ રીતે હાથની મદદથી ક્રશ કરીને જ એડ કરવાની છે, જેનાથી એમનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને આપણે કૂક થવા દેવાની છે. તો લગભગ 5 મિનિટ સુધી આપણે ગ્રેવીને કૂક કરી લઈશું. તો 5 મિનિટ આપણે ગ્રેવીને કૂક કરીશું તો એમની અંદરનું જે ઓઇલ છે એકદમ છૂટું પડી જશે. ત્યારબાદ લાસ્ટમાં આપણે પનીર એડ કરી દેવાનું છે. તો અહીંયા મેં પનીરને ડાયરેક્ટ જ એડ કર્યું છે. પનીરને આપણે ફ્રાય કરવાની અથવા તો એને સેલો ફ્રાય કરવાની બિલકુલ જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ પનીર એડ કરશો તો પણ તમારી સબ્જી છે એ ખૂબ જ ટેસ્ટી બનશે. તો હોટલમાં જે આપણે પનીરની સબ્જી ખાઈએ છીએ એમની અંદર ડાયરેક્ટ જ એ લોકો પનીર એડ કરતા હોય છે. પનીર એડ કરી અને ફરીથી મેં અહીંયા ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ કૂક કરી લીધું છે, જેનાથી તેલ એકદમ છૂટું પડી જાય. આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે કોરિએન્ડર એડ કરી દઈશું. તો કાંદા અને લસણ વગરની આપણી પનીરની સબ્જી બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. અને જો તમારે આ નાનની રેસીપી જોતી હોય તો એ પણ તમને મારી ચેનલ પરથી મળી જશે અને એમની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.